ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે 7 વર્ષની સજા કાપી રહ્યા છે અને જેલમાં બંધ છે. પરંતુ જે કેસમાં તેઓ જેલમાં ગયા છે એવો જ એક કિસ્સો નર્મદા જિલ્લાના સાગબારામાંથી બહાર આવ્યો છે. અહીંયા ખેડૂતો, આદિવાસી સમાજના ખેડૂતો અને વનકર્મીઓ આમને સામને થઈ ગયા હતા, બબાલ થઈ હતી અને ત્યાં સુધી કે બોલાચાલી સુધી પણ આ મામલો પહોંચ્યો હતો. આ બાદ લીલાબેન વસાવા નામના એક વ્યક્તિ સામે આવે છે, જેઓ નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે ભાજપના, અને તેઓ એવું કહી રહ્યા હતા કે મારું આ પાર્ટીમાં કંઈ ઉપજતું નથી, હું મારા સમાજનું કામ કરી નથી શકતી, એટલા માટે આ પાર્ટીમાંથી રાજીનામું આપું. અને રાજીનામા આપ્યા બાદ માત્ર નર્મદા જિલ્લામાં જ નહીં પરંતુ ગાંધીનગર સુધી ડંકો વાગ્યો છે અને તેમને ગાંધીનગરનું તેડું પણ આવી ગયું. હવે આ સમગ્ર મુદ્દો શું છે તેની ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ખોપી નામનું એક ગામ આવેલું છે અને આ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો ખેતી કરી રહ્યા છે અને સામે પક્ષ એટલે કે વનકર્મી એવું કહી રહ્યા છે કે આ જે આદિવાસી સમાજના લોકો ખેતી કરી રહ્યા છે એ માત્ર ને માત્ર ખોટી રીતે દબાણ કરેલી જગ્યાઓ છે અને તેને ઉખાડવા માટે, તેના પાકને નષ્ટ નાબૂદ કરવા માટે તેઓ ત્યાં પહોંચે છે અને આ દરમિયાન બંને વચ્ચે મોટી બબાલ થાય છે. હવે બને છે એવું કે લીલાબેન વસાવાને આ જાણ થાય છે, એની સાથે એક સરપંચ આવે છે, એની સાથે એક રિટાયર્ડ આર્મીમેન આવે છે અને આ મામલો થાળે પાડવાની કોશિશ કરે છે. અને આ દરમિયાન તેઓ ભાજપના જિલ્લા પ્રમુખને ફોન કરે છે, પરંતુ તે ફોન ઉપાડતા નથી. આ વાત તે ત્યાંના જે સાંસદ છે મનસુખ વસાવા, તેમની સાથે પણ વાત કરે છે અને મનસુખ વસાવા પણ એવી દિલાસો આપે છે કે આ તમારો જે સમસ્યા છે, તમારો પ્રશ્ન છે, તેનો ઉકેલ લાવશું, પરંતુ તમે જે ભાજપના જિલ્લા પ્રમુખ છે એમની સાથે વાત કરો. જોકે તેમ છતાં પણ વાત ન થતા આખરે લીલાબેને ભાજપમાંથી રાજીનામું આપી દીધું. લીલાબેન જ્યારે રાજીનામાની જાહેરાત કરે છે ત્યારે માત્ર નર્મદા જ નહીં પરંતુ ગાંધીનગર સુધી તેનો ડંકો વાગે છે. અને જે રીતે નીલ રાવ એટલે કે નર્મદા જિલ્લાના સંગઠન પ્રમુખ ભાજપના, તેઓ તેનો સંપર્ક કરે છે અને જે મંત્રીઓ છે તેને મળવાની વાત કરે છે અને આખરે લીલાબેન અને તેમની સાથેના લોકો આ મંત્રીઓને મળે છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી અને આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય ગણપત વસાવાને મળે છે. આ સાથે તેઓ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ટેલિફોનિક વાત કરે છે અને આ જે મુદ્દો ચાલી રહ્યો છે એ મુદ્દાને લઈને તમામ ચર્ચાઓ કરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે લીલાબેન વસાવા જ્યારે રાજીનામું આપે છે ત્યારે જ કેમ સરકારના મંત્રીઓ એમને મળે છે, સરકારના જે હોદ્દેદારો છે એ મળે છે, પાર્ટીના જે હોદ્દેદારો છે એ મળે છે? શું ખરેખર આદિવાસી બેલ્ટમાં લીલાબેન વસાવા મોટું માથું છે? શું ખરેખર ચૈતર વસાવાને ડામવા માટે લીલાબેનનો ઉપયોગ થઈ શકે છે? આવા ઘણા બધા પ્રશ્નો આપણી સામે આવે છે. પરંતુ જે રીતે આદિવાસી સમાજના લોકો જે જમીન ઉપર ખેડી રહ્યા છે અને એક કાયદો છે વન અધિકાર અધિનિયમ 2006, આ કાયદા મુજબ જે લોકો 13 ડિસેમ્બર 2005 પહેલાથી જમીન ઉપરથી ખેડાણ કરતા હોય, જે જમીન ઉપર ખેતી કરતા હોય, એ લોકો એ જમીન ત્યાં લગાતાર તેઓ ખેતી કરી શકે છે અને એની અરજીઓ, દાવા અરજીઓ પણ સરકારમાં પેન્ડિંગ પડી છે. જો કોઈ અરજીઓ સરકારમાં પેન્ડિંગ પડી હોય તો વનકર્મી આવે, તંત્ર આવે, શા માટે એના ઉપર આવા આક્ષેપો કરવામાં આવે છે, આ દબાણો દૂર કરવાની વાત કરવામાં આવે છે? પહેલા અરજીઓના નિકાલ થઈ શકતા નથી, પરંતુ અરજીઓ જ્યારે દાવા અરજીઓ ત્યાં પેન્ડિંગ પડી હોય તેમ છતાં પણ આ અધિકારીઓ ત્યાં પહોંચે છે અને આદિવાસીઓ લોકો સાથે સંઘર્ષ કરે છે. હવે જે રીતે ચૈતર વસાવા સાથે ડેડિયાપાડામાં કિસ્સો બન્યો, એવો દાવો પણ કરવામાં આવે છે કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. વનકર્મીઓ સાથે તેમનું સમાધાન થઈ ગયું હતું અને તેમની જે ફાયરિંગની ઘટનાની જે વાત કરવામાં આવે છે તદ્દન ખોટી ગણવામાં આવી રહી છે. અને જે નાના માણસો છે, આદિવાસી સમાજના લોકો વર્ષોથી જે જમીન ઉપર ખેતી કરી રહ્યા છે, ખેડાણ કરી રહ્યા છે, જમીનને પચાવવા માટે અને કોઈ ને કોઈ રીતે આદિવાસી સમાજના લોકોને હેરાન પરેશાન કરવા માટે વનકર્મીઓ કોશિશ કરી રહ્યા છે. અને એના વિરુદ્ધમાં જ ચૈતર વસાવાએ આ લોકોને બોલાવ્યા હતા અને ત્યાં સુધી કે જે નુકસાન કર્યું હતું ખેડૂતોનું
એ ખેડૂતોનું નુકસાન ભરપાઈ કરવા માટે પણ આ વનકર્મીઓને ફરજ પાડી હતી. અને આવો દાવો પણ કરવામાં આવે છે કે ચૈતર વસાવા માત્ર ને માત્ર ખેડૂતોનું ભલું કરવા માટે કામ કરી રહ્યા હતા. આ સાથે ખેડૂતોને પણ જેલમાં બંધ કરવામાં આવ્યા છે. એટલે પ્રશ્ન ઊભો થાય છે કે શું લીલાબેન જ્યારે રાજીનામું આપે છે ત્યારે જ તમને ખબર પડે છે કે ખરેખર હવે તો આ આદિવાસી પટ્ટામાં અમારું નામો નિશાન મિટાવી જવાનું છે? શું ખરેખર આદિવાસી પટ્ટામાં અમારું નામો નિશાન ભૂસાઈ જવાનું છે? એટલા માટે શું લીલાબેનને ગાંધીનગરનું તેડું આવ્યું હશે? શું લીલાબેને જ્યારે જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે ભાજપના, એમને ફોન કર્યો ત્યારે શું જવાબ નતા આપી શકતા? શું મનસુખ વસાવા આ બાબતે શું બોલી રહ્યા છે કે અમે તમને મદદ કરી રહ્યા છે, અમે ગાંધીનગર સુધી રજૂઆત કરશું, પરંતુ તમે જિલ્લાના પ્રમુખ છે એમની સાથે પણ વાત કરો? તો આ તમામ વસ્તુઓને લઈને જ્યારે લીલાબેન રાજીનામું આપે છે ત્યારે જ આજે સરકારના મંત્રીઓ છે, સરકારના હોદ્દેદારો છે કે પાર્ટીના હોદ્દેદારો છે, તેમને મળવા જાય છે, તેમની સાથે વાટાઘાટ કરે છે. તો માત્ર ને માત્ર શાકબારાની વાત આવે છે ત્યારે જ આ મંત્રીઓના પેટમાં પાણી હલે છે. જ્યારે શાકબારાની વાત આવે છે ત્યારે જ આ પાર્ટીઓના જે હોદ્દેદારો છે તેને આદિવાસીનું હિત યાદ આવે છે. જ્યારે ચૈતર વસાવા જે વાત કરી રહ્યા હતા ત્યારે શું ખબર નથી એને કે ભાઈ આ રીતે ખોટી રીતે વનકર્મીઓ આદિવાસી સમાજના લોકોની જમીન પચાવવા માંગે છે, પડાવવા માંગે છે, જે વર્ષોથી એ ખેતી કરી રહ્યા હતા. અને 2005 પહેલાથી જે ખેતી કરી રહ્યા હોય તો એનો કાનૂની હક છે કે ત્યાં ખેતી એ કરી શકે. અને જો એ પછીથી કરતા હોય તો એ દાવા અરજીઓ પણ ત્યાં સબમિટ કરેલી હોય છે અને સબમિટ કરતા હોય છે. અને ખાસ કરીને આદિવાસી પટ્ટામાં શિક્ષણનો અભાવ હોવા છતાં પણ ઘણા લોકો કોઈને કોઈ રીતે અરજી કરતા હોય છે, આ ખેડૂતો અરજી કરતા હોય છે. અને ઘણી વખત એવા પણ કિસ્સાઓ આવતા હોય છે કે શિક્ષણના અભાવને કારણે આ ખેડૂતોને ખબર પણ હોતી નથી. એટલે આ તમામ મુદ્દે આપનું શું માનવું છે? લીલાબેન વસાવા જે રીતે રાજીનામું આપ્યું અને પછીથી આખી સરકાર દોડતી થઈ, આખી ભાજપ પાર્ટી દોડતી થઈ, એ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.